માનવતાની મહેક સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા 5000 ગરીબોને ધાબળા વિતરણ। શિયાળાની શરૂઆતમાં અતિ ગરીબ અને નિરાધાર પરિવારોને ઠંડી સામે મળ્યું રક્ષણ। 18 વર્ણના લોકોએ સેવા કાર્યમાં ઉત્સાહભેર સહભાગી થઈને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। સાવરકુંડલા સ્થિત સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવતાની અનોખી જ્યોત પ્રગટાવતો એક ભવ્ય અને પ્રેરક કાર્યક્રમ યોજાયો હતો। દર વર્ષની પોતાની ઉમદા પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ 5000થી વધુ અતિ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને શિયાળાની આકરી ઠંડીથી રક્ષણ પૂરું પાડવા માટે વિનામૂલ્યે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। દર વર્ષની પરંપરાનું પાલન અને માનવ સેવાને સમર્પણ શિયાળાની આકરી ઠંડીની શરૂઆત થતાં જ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને નિરાધાર લોકોને ઠંડી સામે આવશ્યક રક્ષણ મળી રહે તે માટે શુભ આશયથી 5000થી વધુ ઉચ્ચ ગુણવત્તાના ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિતરણ કાર્યક્રમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પવિત્ર સેવા યજ્ઞ આયોજન શ્રી પિન્ટુભાઈ મલેકના નિવાસ સ્થાને નેરા વિસ્તાર સાવરકુંડલા ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સંતો, મહંતો, સાદાતાઓ તેમજ શહેરના અગ્રણીઓ, રાજકીય અને પત્રકાર અને સામાજિક આગેવાનો અને 18 વર્ણના ધર્મપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા અને સેવા કાર્યમાં પોતાની અમૂલ્ય હાજરી આપીને ધન્યતા અનુભવી હતી। આ ભવ્ય માનવ સેવાના કાર્યક્રમને સફળ બનાવવામાં સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી પિન્ટુભાઈ મલેક અને ઉપપ્રમુખ શ્રી ઇરફાનભાઈ ગોરી, રાજુલા, પત્રકાર તેમજ સમગ્ર ટીમે વિશેષ જહેમત ઉઠાવી હતી। આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા વરસાદથી રક્ષણ માટે તાડપત્રીનું વિતરણ અને અન્ય સેવાકીય કાર્યો પણ નિયમિત પ્રમાણે કરવામાં આવે છે। પ્રમુખ શ્રી પિન્ટુભાઈ મલેકે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે અમને આનંદ છે કે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ 5000થી વધુ ગરીબ પરિવારોને ધાબળા વિતરણ કરીને તેમની સેવા કરી શક્યા છીએ। માનવ સેવા એ જ અમારી નમ્ર વિનંતી છે। આ કાર્યને સફળ બનાવવા માટે જેઓએ પણ સાથ સહકાર આપ્યો છે તેમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। વધુમાં કાર્યક્રમમાં પધારેલા તમામ લોકો માટે ટ્રસ્ટ દ્વારા બટુક ભોજન, સમૂહ ભોજનની ઉત્તમ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ ભવ્ય આયોજન સાવરકુંડલામાં માનવતા અને સેવાભાવના ઉત્તમ ઉદાહરણ તરીકે યાદગાર બની રહ્યું છે, જેણે સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવ્યો છે। રિપોર્ટર રજાકભાઈ રાવ, કુંડલા, ઝાંખરા। मुझे जણાવતા મને ખૂબ જ પ્રશંસા થઈ છે કે અહીંયા જે કાચી વસ્તી છે, જેના મકાનો કાચા છે, જેના પાસે સગવડતા નથી, જે ટપરીમાં રહેતા માણસો હોય, ગરીબ હોય, એના કારણે એના માટે આજે સરસ પ્રસંગ અને સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સબના માલિક એક માનવ સેવા ટ્રસ્ટના દ્વારા। આજે બધાના ધાબળિયા વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવે છે। આજે આ પ્રોગ્રામની પ્રશંસા હું તમને કહું છું કે મને આ પ્રોગ્રામ એવો લાગ્યો છે કે કદાચ મારા સંન્યાસ જીવનકાળમાં તો મેં આજે આ પહેલો પ્રોગ્રામ ધાબળિયાનો ભર્યો છે, જોયો છે। અને એવો માનવતાની દ્રષ્ટિ દેખાતા મને એવું લાગે છે કે દરેક ગામમાં એક આ પ્રોગ્રામ તો થવું જ જોઈએ। કેમ કે જ્યારે એવા પ્રોગ્રામ હોય ને તો આપણા ગામમાં, આપણી ગામની આજુબાજુમાં, આપણી પડોશમાં કે આપણા તાલુકામાં કે આપણા જિલ્લામાં એવા કોઈ પણ ગરીબ માણસો હોય, એવા કોઈ જે દુઃખી માણસો હોય, જેના પાસે ઠંડમાં ઓઢવાની, લુગડાની, ધાબળિયાની વ્યવસ્થા ન હોય કે સ્વેટરની વ્યવસ્થા ન હોય કે ટોપાની વ્યવસ્થા ન હોય, તો હું આ વિડીયોના માધ્યમથી આ બધાને કહું છું કે એવા પ્રસંગ કે એવો તમારી પાસે સગવડતા હોય તો પ્રસંગ ન કરી શકો તો કંઈ વાંધો નહીં, પણ એક ગરીબને તમે હાચવીને રાખજો એટલે આ પ્રમાણે આ વ્યક્તિને આનું જીવન નીકળી જાય અને આગે જતાં જેવી કોઈ હેલ્પ થાય તો એવા ટ્રસ્ટોને કે અમારા જેવા સાધુ સંતોને સંપર્ક કરજો એટલે આપણે મળીને બધા ગરીબોને, બધા માનવ જાતિને હાચવી છીએ। જય શ્રી રામ, જય ગો માતા।